ત્યાં આગળથી એન્ટ્રી લીધી અમે અને આ ગેટમાં દાખલ થયા. શ્રી રાજાધિરાજ રણછોડરાયજીની જય હો. ખૂબ બધા પૂજાપાવાળા ને ભગવાનના વસ્ત્રોની દુકાનો ને અહીંયા વાસણો તાંબા ને લોખંડના ને પિત્તળના ને બધા વખણાય છે. એટલે એ તમને બંને બાજુ જોવા મળશે. અમે પહેલાં બી આનો એક વિડીયો બનાવેલો છે. તો જો આજે પત્તરવેલિયાના પાન છે એ 20 રૂપિયાની જુડી કાળી દાંડીના મસ્ત આવે છે. અને અહીંયા ગોટાનો લોટ, ડાકોરના ગોટાનો લોટ ખૂબ પ્રખ્યાત છે. અને એમાંય બાપાલાલનો ગોટાનો લોટ અમે ટ્રાય કરવાના છે ને આઉટલેટમાં જવાનો જો ચાન્સ મળે તો. શ્રી લક્ષ્મીજીનું મંદિર છે અને ભક્ત બોડાણા અને ગંગાબાઈની પ્રાચીન બેઠક. જો આ તરફ છે ભક્ત બોડાણાની જે સ્ટોરી છે એ અમે તમને જણાવેલી છે આગલા વિડીયોમાં, એટલે રિપીટ તો નહીં કરીએ. જે તમે રેફરન્સ માટે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. ટ્રાવેલ વિથ અસ એ પ્લેલિસ્ટમાં અમે મેન્શન કરેલું છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. તો એનું અહીંયા ઘર છે તો એ જોવા જઈ રહ્યા છે. જો આ ગોમતી તળાવમાં મસ્ત કમળ ઉગે છે. હજી લક્ષ્મીજી મંદિર આગળ બતાવે છે. જૂનું ડાકોરનું જો બધું. અહીંયા શ્રીજીના મુખ્ય પટરાણી સત્યભામાજીનું મંદિર છે. અચ્છા, જો તમને એકદમ જૂનું ઓરિજિનલ પુરાતત્વનું દેખાશે. અહીંયા લખ્યું છે શ્રી બોડાણાજીનું મંદિર, એટલે ઓરિજિનલ એનું આ ઘર હશે. જો એની કોતરણી એ બધું. ધન્ય ધન્ય ગંગાબાઈ વાળી સવાવાલ થયા વનમાળી, એ રીતનું લખેલું છે. મને એમ છે કે જૂનું હેરિટેજ હોય ને એ રીતનું તમને દેખાશે. જો એની નક્કાશી ને બધું. ડાકોરમાં રણછોડરાયના દર્શન તો કર્યા જ હશે ને, નહીં કર્યા હોય તો કરશો જ તમે. પણ એ તો ખૂબ પ્રખ્યાત છે જ. પણ ડાકોરના રણછોડરાયના જે ભક્ત છે, ભક્ત શ્રી બોડાણા, એ પણ એમની સ્ટોરી મેં જે તમને હમણાં રસ્તામાં કીધું એમ એ તો ખબર જ છે અમને. પણ આજે અમે એનું ઘર જોવા માટે આવ્યા છે અને ઘરને મંદિરના એમાં કન્વર્ટ કરી અને બહુ સરસ એ જેમનું હતું એવું ને એવું જ અહીંયા સાચવવામાં આવ્યું છે. અને ખાસ કરીને મારી સાથે અરુણાબેન છે મારી સાથે ને. એ લોકો આ ભક્ત બોડાણાના મંદિરની વર્ષોથી અહીંયા સેવા કરી રહ્યા છે. કે જે
ભગવાનની સાથે એમના ભક્ત હતા તો એમની પણ એક પેલી થવી જોઈએ એટલું એમને રિસ્પેક્ટ આપીને. તો એની સાથે 2 મિનિટ વાત કરીએ આપણે. તો કેટલા વર્ષથી તમે અહીંયા આમનું આ સેવાનું કાર્ય કરો છો? અમે તો વર્ષોથી સેવાનું કાર્ય કરીએ છીએ. કેટલી પેઢીથી? ઘણી પેઢીથી, હવે અડધી તો પેઢી આપણને ખબર નથી પણ ખાસું પેઢીથી. હા હા. અને આ 900 વર્ષ આખો દિવસ તમે અચ્છા આ 900 વર્ષ જૂનું મકાન છે. 900 વર્ષ જૂનું મકાન છે. 900 વર્ષથી એટલે આઈ થિંક હેરિટેજ તો કહી શકાય હવે. અને કેટલા આખો વખત આવો અહીંયા? આખો ના, વખત મંદિર ખુલ્લું હોય, મંદિરનું જ્યારે ખુલે અચ્છા, એ ત્યારે મંદિરના ટાઈમિંગ સાથે સવારે અહીંયા 7:45 મંગળા થાય એટલે 7:45 આવું. અચ્છા. પછી મંદિર 9 વાગે થાય આરતી સંભળાની એટલે 9 વાગે પછી આવું. અને બપોર 12 વાગે પછી બંધ કરી દેવાનું મંદિર. ઓકે. પછી 4 વાગે પછી પાછા હા બરાબર. 4 વાગે પછી તમે પણ બા આવો છો કે બેસો એમની જોડે અહીંયા? ના, અહીં લક્ષ્મી દર્શન કરવા આવું ને હા, તારે બેસો એમ એમની જોડે સાથે. બેસું, સત્સંગ બરાબર, કરું. બરાબર. અને ભગવાન કોક ના જાણતા એમને કહીએ ખરા બેસા. સાચી વાત છે, એ તો સાચી. પેલા પુરાણો છે, હા. ડાકુ એ દ્વારકા જતા હતા ચાલીને, એ છે ભગવાન, એના પત્ની છે ગંગાબાઈ. હા. એટલે ખાસ તો એ કે જે બાજુમાં મૂર્તિ છે એ ભક્ત શ્રી બોડાણાના પત્ની છે ગંગાબાઈ. હા, અને એમની નાકની વાળીએ રણછોડરાયજીને તોલવામાં આવ્યા હતા. ત્યાંનું લઈને જતા હતા અચ્છા. દ્વારકા. હા. અને દ્વારકા હા, હા. ભગવાનને અર્પણ કરતા હતા. પછી ભગવાન ખુશ થઈ ગયા. એટલે એને 70 વર્ષ થયા એમને. એટલે પછી ચલાવ્યું નહીં. એટલે ભગવાનને કહે છે કે હવે આ છેલ્લી પૂનમ આવ્યો છો, હું આવીશ નહીં કહે છે. ભગવાન કે હવે તું ગાડું લઈને આવજે કહે છે. આ તો ગરીબ હતા એટલે ગાડું માંગી લાયા ને બધું કરવું. કોઈ બીજાએ આપ્યું એમને હા, ગાડું. વૃદ્ધ બળદ જોડ્યા એમની જોડે અને ગાડું લઈને દ્વારકા ગયા. પછી દ્વારકા જઈને ભગવાનને કહ્યું હું ગાડું લાવ્યો છું કહે છે. તો પછી તઈ બોડાણા સૂઈ ગયા અને રાત્રે એ લોકો ખબર પડી ગઈ કે આ લઈ જશે ભગવાન એટલે અમે તારાને બધું મારી દીધું. પછી ભગવાનને તો કઈ તારા નહીં ખોલવાનું. પછી રાત્રે 12-1 વાગ્યું એટલે ભગવાન કહે છે કે હવે તું મને મારી મૂર્તિ ઉપાડીને ગાડામાં બેસાડી દે કે છે. એટલે અમે પછી બોડાણાએ મૂર્તિ ઉપાડી અને ગાડામાં બેસાડી દીધી. પછી થોડીક લગીને બોડાણાએ હાંકી ગાડું. પછી હવે કે ભગવાન કહેવાય તું સુઈ જા અને હું ગાડું હાંકું એટલે તને કોઈ એવું ના કે બોડાણા લઈ ગયા. તમે મને લઈ આવ્યા. ભગવાન એવું કે હું જાતે જ આવ્યો છું. હા. પછી અહીંયા આવ્યા પછી ઉમરેઠ આવ્યા. ત્યાંથી ગાડું લઈને ઉમરેઠ આવ્યા. ઉમરેઠ પછી સવાર પડી એટલે રીંગણાની દાળ હતી. હા, એટલે દાંતણ કરવા માટે એ દાંતણ એક તોડ્યું એ દાળ આખી મીઠી થઈ ગઈ. પછી સવાર પડી એટલે ડાકોર આવ્યા. ડાકોર આવી અને પછી પહેલાં એ લોકોએ દ્વાર ખોલ્યા એટલે ખબર પડી કે ભગવાન તો છે ને અહીંયા. તો પછી એમને ખબર કે બોડાણા જમતા હતા એટલે લઈ ગયા છે બોડાણા. એટલે પછી એ લોકો રાજા તૈના હોય ને ચોરે એ બધા છોકરીઓ આવી તૈની સેવકો. અને પછી કહે છે કે અમારા ભગવાન લાવો કે છે. અમને તો ગોમતીમાં સંતાર દીધા. ભગવાનને એમ કે ભગવાન લઈ જશે. ગોમતીમાં સંતાર દીધા. પછી ગોમતીમાં સંતાર દીધા એટલે કહે છે કે એ લોકો કે કાઢીએ કે છે અમે ભગવાનને પણ નીકળ્યા નહીં એ લોકોથી ભગવાન. વજન વધી ગયું ભગવાનનું. પછી એમને તો ભાલો માર્યો બોડાણાને એ લોકોએ એટલે એ દેવ થઈ ગયા તૈયારમાં. અચ્છા. હા, ફક્ત બોડાણા હા હા હા. હા, એમને ભાલો માર્યો છે. ભાલો વાગી દીધો. હા, એ લોકોએ ભાલો માર્યો તેમાં ભગવાન કેમ લઈ ગયા કે છે. એટલે પછી એ દેવ થઈ ગયા થઈ. પછી ગોમતીમાં નીકળી નહીં મૂર્તિ. એટલે એમના પત્નીને કીધું એ લોકોએ કે તમે અરજ કરીને કાઢો કે છે મૂર્તિ કે છે. એટલે ગંગાબાઈએ પ્રાર્થના કરી તો મૂર્તિ આવી ગઈ આપો. એટલે પછી એ લોકો કીધું કે અમને સોનું આનો તમે ભગવાનના આપો તો કઈ નહીં એના બરોબર સોનું આપો. આ તો ગરીબ હતા એમની તો કશું હતું નહીં. એટલે માતા ગંગાબાઈની નાકની વાળી હતી અને તુલસીનું પાન એક સાંજમાં ભગવાન તું લઈ ગયા. અને હલકા થઈ ગયા. હલકા થઈ ગયા. અને પછી એ લોકો કહે છે કે સારું તારે તમારા ભગવાન આપો તો એ લોકો પાછા કરતા કહાણી છે. ભગવાન નહીં રહેવું રિક્વેસ્ટ કરીશ. એટલે પછી અને ભક્તનું માન ભક્તને માન રાખ્યું. રાખ્યું. હા, માન રાખ્યું. છે ખાસ કે જે જાણવા જેવી છે કે જો તમે અહીંયા આવો તો પછી એ દિવસ નક્કી કરીને આવજો. દર શુક્રવારે હા. અને દર 11 હા. ભગવાન લક્ષ્મીજી માતાને મળવા આવે છે. વરઘોડો આવે છે. હા. અને રથયાત્રાના દિવસે આખા ગોમતીની પ્રદક્ષિણા કરે છે. અચ્છા, પાલખીમાં જ. હા, હાથી Okay. ઉપર આવે કે હાથી, પાલખીમાં આવે. એમ. હા. અચ્છા.
અને દશેરા દાડે પણ હાથી ઉપર ભગવાન અહીં મળવા આવે અને હા. સોનાની રાખડી પહેરાવે છે રક્ષાબંધને અને દશેરા એ ભગવાન પાછા છોડવા જાય. જાય છે હા. ત્યાં આગળ. અને આ જે લક્ષ્મીજીનું મંદિર કે છે એ આ બોડાણા ભક્ત બોડાણાનું જે મંદિર છે એનાથી અહીંયા આગળ જ છે, બાજુમાં જ છે. તો હમણાં આપણે એ પણ દર્શન કરી લઈએ છીએ એટલે તમને આખો આઈડિયા આવી જશે કે અહીંયા પોળમાંથી એન્ટર થઈ અને પછી ત્યાં દર્શન કરીને પછી બહાર નીકળવાનું. બેસતા વર્ષે મોટો અણકોટ ભરાય છે હા. અને જે લોકો બધું અનાજ આપી જાય ને એ લોકો જ લૂંટવા આવે છે. અચ્છા. હા, મોટો આટલો મોટો ભગવાન સમક્ષ અણકોટ ભરાય છે અચ્છા. અને પછી ભાત હોય, બુંદીના લાડુ અને જેણે હોય, આપ્યું હોય બધા એ લોકો લૂંટવા આવે, બહારના અચ્છા. લોકો લૂંટવા આવે છે. ઓકે ઓકે, બસ તો આ લાભ ચોક્કસ લેજો ને આપણે બાજુમાં દર્શન કરી લઈએ લક્ષ્મીજીના. લક્ષ્મીજીનું મંદિર બાજુમાં જ હતું, બાજુની ગલીમાં, પણ ત્યાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી મનાઈ હતી એટલે અમે ઉતારી નથી શક્યા. અને મંદિરના ટાઈમિંગ અમે અહીંયા આપેલા છે તો તમે એ મુજબ દર્શન કરી શકો છો. જે આપણને વાત કરીને કે ગંગાબાઈની વાળી સાથે તોલ્યા, હા, તો એ સંવત 12 જો એ આ જગ્યાએ છે. અને આ બાજુ ભક્ત બોડાણાનો જે ગાડું એ ભગવાનને લઈને જ્યાં ઊભેલું તે આ જગ્યા છે. અહીંયા મંદિર જેવું બનાવ્યું છે જે તમે આગળના વિડીયોમાં પણ ડિટેલમાં જોયું.